આમ શું જોવો છો? આ હોસ્ટેલનો કમાલ છે કે બોલાતુંય નહીં. એટલે મેં હું કરું? મેં તો કંટાળી ગઈ છું આ હોસ્ટેલને રહેવાથી. આ બધા શું કે હોસ્ટેલમાં મેમરી બનાવે, મેમરી કોઠાની મેમરી. અહીંયા આગળ બેનપણી હોય એવી ને સાપ જેવી જાણે રસવટ દે રહી હોય એવી. અને છોકરાઓ એટલે મારી કોલેજમાં તો છોકરાઓ નહીં. લે થઈ ગઈ વાર્તા. મારા મમ્મી પપ્પા તો એવા ખુશ. ઓહો, છોકરી સિક્યોરિટીમાં છે. ઓહો, છોકરીને તો બધું પ્રોવાઈડ થાય છે. અને મમ્મીને કશું કહીએ, પપ્પાને કશું કહીએ તો શું કહેવાનું? આપણે સીધા સીધા રહીએ ને બેટા, તો અમે વાળા સીધા સીધા રહીએ. એટલે હું સીધા રે તો અમે બહાર જઈએ. હા, 5 મિનિટ બહાર જઈએ. એની અંદર તો હું તો કે રજિસ્ટરમાં સાઇન કરો, વોર્ડનની પરમિશન લો, સિનિયરને પૂછો, એમાં પાછો ગ્રુપમાં મેસેજ નાખો. એટલે 5 મિનિટના શેમ્પૂ માટે 5 મિનિટ બહાર જવા માટે સાલું કલાકની પ્રોસિજર કરવાની. બોલો હવે કઈ જવાનું? અને પાછા આપણે બહાર ગયા હોય ને એટલી બધી પ્રોસેસ કરીને પછી પાછા રાતે મેડમ આવે, ફરી પાછા પૂછે કોની હારે ગયા હતા. એટલે કોની હારે ગયા હતા એટલે પાછા શું પૂછે ખબર? તમે મેસેજ કેમ આવી રીતે નાખ્યું છે? બરાબર નથી નાખ્યો. એટલે એમાંય પ્રોબ્લેમ. 1 રૂપિયાનું શેમ્પુ લેવા માટે પાછા એવા જવાબ આપવાના કે જાણતો આપણે તો બહુ મોટા ક્રિમિનલ છે ભયા, આપણે તો બહુ જ બધું કરી નાખ્યું છે. મેં તો કંટાળી ગઈ છું હોસ્ટેલની લાઈફથી. રીલો તકે સ્ક્રોલ કર્યો આમ અને એમાં શું આવે તો કે હા, હોસ્ટેલ ઇઝ અ બેસ્ટ પ્લેસ. એની અંદર તો શું કે મેમરીઝ બનાવો, મેમરીઝ. એટલે કોઠાની મેમરીઝ બનાવો. અહીંયા આગળ તો હું તકે ભાઈ કીધું તો ખરું, બધી નાગણો બેઠેલી હોય. એક અહીં બેઠેલી હોય ને એક અહીં બેઠેલી હોય. એક કાને સાંભળવાનું, બીજી કાનેથી નીકળવાય નહીં દેતા. બોલો શું કરવાનું? પછી પેલું ગીત નહીં આવતું કે હોસ્ટેલ ઉપર તો પાક્કું બેહે. પાછું કયું તો કે ये ડ્રામા ક્વીન હે. એટલે આમાં તો ડ્રામા ક્વીન નહીં આવતો, ડ્રામાનો ડી બી નહીં ને કશું નહીં. અને અહીંયા ભણવાનું તો કે મોબાઈલ રાખવાનો નહીં, કોલેજમાં વાપરવાનો નહીં, સ્ટડી ટાઈમે સબમિટ કરવાનો, રાતે આપી દેવાનો. પછી તા મોબાઈલ રાખ્યો છે શું લઈ લો ને ભૈયા, નહીં જોઈ તો અમારે મોબાઈલ નહીં વાપરવો મોબાઈલ. અને આટલું બધું થયા પછી પાછા કે ભાઈ ફી નથી ભરી હો તમે. એટલે ભાઈ અમને શાંતિથી રહેવા તો દો. પછી ફી ભરીએ ને હજુ તો ઘેર જવાનું હોય તો કે ના ગેટ પાસની ઝેરોક્સ બરાબર નથી, એની અંદર તમે ઇન ટાઈમ આઉટ ટાઈમ બરાબર નથી નાખ્યું, એની અંદર વોર્ડનની સાઇન કમ્પ્લીટ નથી, એની અંદર પાછું વોર્ડન શું કે ના પ્રિન્સિપલની સાઇન છે. હા, પાછી પ્રિન્સિપલની સાઇન કરાવવા ધક્કા ખાવ. અને પાછા એમ ના થાય પ્રિન્સિપલની સાઇન કરાવવા જઈએ ને તો હું કે ઓહો, આપણે તો જાણે ભીખ માંગવા ના ગયા હોય કે નામોને એક રોટલી આપી દો ભાઈ, એવી રીતે એવી ભીખ માંગવા ગયા હોય ને એવું લાગે મારી ભીખ